કુલ મળીને આખા ગુજરાતમાં ડરનું સામ્રાજ્ય છે. ભાજપની સત્તા નથી, ડરની સત્તા છે. હજારો લોકોએ બોલવું છે, અવાજ ઉઠાવવો છે, અને એટલો બધો ગુસ્સો છે કે ક્યારેક ક્યારેક તો મારી લેવાનું મન હજારો લોકોને થતું હશે. ખરાબ રોડ રસ્તા ઉપર જ્યારે વાહનો લઈને પબ્લિક નીકળે ત્યારે મનમાં તો એટલો બધો ગુસ્સો આવતો હશે કે એકાદો ભાજપ વાળો અથવા કોઈ એવો રોડ વિભાગનો કોઈ ભ્રષ્ટાચારી સાહેબ મળી જાય તો મારીને ભૂત કરી દેવો, એવો અનેક લોકોને વિચાર આવતો હશે. પણ ડરના કારણે નથી બોલી શકતા. ગ્રામ પંચાયતોમાં કે મામલતદાર ઓફિસોમાં કે પોલીસ સ્ટેશનોમાં જ્યારે માણસ પોતાની રજૂઆત લઈને જાય છે ત્યારે સરકારી માણસ એની સાથે જે રીતનું વર્તન કરે છે, જે રીતે એને ધક્કા ખવડાવે છે, જે રીતે એકદમ અપમાનજનક જવાબો આપે છે, એ સાંભળીને હજારો લોકોને મનમાં એમ થાય છે કે આને બે લાફા મેલું, પણ નથી મેલી શકતા કે નથી બોલી શકતા. શું કામ? ડર લાગે છે. આ ડરનું સામ્રાજ્ય છે એટલે ભાજપની સત્તા છે. સહેજ પણ લોકોની અંદરથી ડર ઓછો થાય, લોકો બોલવા લાગે, તો ભાજપ વાળાને ગુજરાતના એક પણ ગામમાં જવું મુશ્કેલ થઈ જાય એટલી હદે જનતામાં આક્રોશ છે. જય માતાજી. ડર છે, ગુજરાતની જનતામાં ડર છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયા કહે છે કે ગુજરાતની જનતામાં ડર છે, એટલે એને કારણે ભાજપ સત્તામાં છે. ડરને કારણે જ મત આપે છે. જાણે કે માંડ્યો વોટિંગ ટાણે કોઈ ધોકો લઈને ઉભા હોય કે પછી કાને રિવોલ્વર રાખ્યું હોય, બંદૂક રાખી હોય, ભાજપને મત દે, નહીતર તારા સવાલ થશે. આ ડર છે. ડરનું તો એક જ હોય ને. માની લો 5 વર્ષ લગી ગમે તે જનતા ડરમાં રહી હોય, પણ 5 વર્ષ પછી જો એની જ સરકાર પાછી રિપીટ થાય તો તેનું કારણ શું? તેનું કારણ તો જે શ્રીમાન ગોપાલ ઇટાલિયા કહે છે કે ડર, કે મત દેવા જાતી હોય જનતા ત્યારે ભાજપ વાળા ડરાવતા હોય, આમ કાને બંદૂક રાખતા હોય, કાં ધોકો લઈને ઉભા રહેતા હોય, અને તો જ પાછી રિપીટ આવે ને. શ્રીમાન ગોપાલ ઇટાલિયા સાહેબ, આવો ડર તમે જે હિંમત બતાવી અને ગૃહમંત્રીને જે ચંપલ કે જૂતું તમે ફેંક્યું, એવી હિંમત સામાન્ય જનતામાં કોઈ નથી. અને જો તેવી હિંમત બધામાં આવી જાય ને તો ઘરે ઘરે નેતા થઈ જાય. તમે જેમ નેતા બની ગયા, ગૃહમંત્રીને જૂતું ફેંકીને નેતા બની ગયા, તેવી હિંમત જો ગુજરાતની જનતામાં આવી જાય તો ઘરે ઘરે નેતા બની જાય. અને તમે ડરની વાતો કરો છો કે જનતા ડરમાં છે. ડર તો જ્યારે તમે નવા હતા ત્યારે કેટલો હતો? કારણ કે ગૃહમંત્રીને જૂતું કોણ ફેંકી શકે ભાઈ? ત્યારે તમે સામાન્ય જ હતા, મારી જેવા સામાન્ય જનતા જેવા. ત્યારે પણ શું આવો ડર હતો કે અત્યારથી છે? અને તમે ડરની વાતો કરતા રહ્યા, બરોબર, અને જિગ્નેશ મેવાણીને સપોર્ટ કરતા રહ્યા દારૂબંધીમાં, બધી રીતે. એ તો વિપક્ષ છે તો તમારે કરવાનો તમારો અધિકાર છે, પરંતુ તે જ જિગ્નેશ મેવાણીની પાર્ટી કે જે તમારા કાર્યકર્તાઓ, નેતાઓ, તેમને બધાને તેમની પાર્ટીમાં ભેળવી દીધા. વિડીયો 1-2 દિવસથી આવે છે. વલવાડા ગામનો છે, અને તેમાં તમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, અમુક નેતાઓ, આખી ટીમ સહિત કોંગ્રેસમાં પડી ગયા. ચાલો સાંભળીએ તેઓ શું કહે છે. આજરોજ તારીખ 30 નવેમ્બરના રોજ આપણા પ્રભુ ખાતે પિન્ટુ કૈલાસ બહેરપતિ અને એમના સાથી મિત્રો જે અહીંયા આપણે બરોડા, કરમડા, નાહોલી, બોરીગચ્છી ગામ, બોલાઈ, નામધા એવા દૂર દૂરથી જે એમના જે મિત્ર વર્તુળ છે તે આજે ખૂબ મોટી સંખ્યામાં આપમાંથી છોડો ફાડીને જે આજે એ આપણા મતલબ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે, ત્યારે હું એમનો સૌનો આભાર વ્યક્ત કરું છું. પિન્ટુભાઈ અને એમના જે સાથી મિત્રોએ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ આપણે કાયમ રહીશું. અને પક્ષ કોઈ પણ હોય, હું તો એટલું જ માનું, કામ કરવાની ભાવના રાખવા જોઈએ, અને કામ કરવાની ભાવના રાખશું તો જ આપણે આગળ વધશું. અને એવા સાથી મિત્રોને હંમેશા સપોર્ટમાં રહેશું. જે રીતે અમારા બરોડા ગ્રામ પંચાયતમાં બી જીત થઈ, પછી જીતી ગઈ, ઇલેક્શન આવી ગયું, જીતી ગયા, અને પછી બી અત્યારે બી અમારા બધા કામકાજ મતલબ જે બી વોર્ડમાં હોય તે મતલબ મોસ્ટ ઓફ ચાલુ જ હોય છે.
કે પછી રોડનું કામ હોય નાના મોટા ગટરનું કામ હોય નાનું મોટું, કે પછી ગ્રાઉન્ડ બનાવી આપવાનું કામ હોય, કે લોકોનું કંઈ બીજું જે બી નાના મોટા કામ હોય એમાં અમે એમાં સભ્ય રહે જ છે. અને એ બધા કામકાજ જોઈને જ આજે પિન્ટુભાઈ અને એમના મિત્રોએ જે પહેલ કરી છે તો અમે એમને આભારી છું. અને આજરોજ જે આપમાંથી જે તમે અમારામાં જોડાયા છે તો મેં આપને આજે ખાતરી આપું છું કે તમે જે વિશ્વાસ મૂક્યો છે તે મેં વિશ્વાસમાં કાયમ રહીશ. અને આવનારા સમયમાં આપણે સૌ સાથે મળીને જે બી નાના મોટા કામ કરવાનું છે અને કોંગ્રેસ પક્ષને ગાડી લઈ જવાનું છે. સાથ સહકાર આપજો અને જે તમે વિશ્વાસ રાખ્યો એ બહુ મોટી વસ્તુ છે. અને આવનારા સમયમાં આપણે સૌ આગળ વધવાનું છે. જય હિન્દ, જય ભારત. આ તમારા કાર્યકર્તાઓ, નેતાઓ, જે ગામડા લેવલના હોય કે બુથ લેવલના હોય, તેમને કોંગ્રેસમાં વિશ્વાસ દેખાણો, કોંગ્રેસના કામ દેખાણા, તમારી આમ આદમી પાર્ટીના કોઈ કામ નથી દેખાતા. તેથી તેઓ કોંગ્રેસમાં પડી ગયા. જેટલો તમે કોંગ્રેસને સપોર્ટ કરો એટલી જ કોંગ્રેસ અંદરથી ખોતરીને તમારા કાર્યકર્તાઓ, તમારા નેતાઓને પાછા રિપીટ તેમની કોંગ્રેસમાં ભેળવવાની કોશિશ કરશે. કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની વિચારધારા બે એક જ છે. જે શ્રી ભરતસિંહ સોલંકી, કોંગ્રેસના નેતા શ્રી ભરતસિંહ સોલંકી હમણાં થોડાક અઠવાડિયા પહેલા વિડીયોમાં જ કીધું છે કે કોંગ્રેસની અને આમ આદમી પાર્ટીની વિચારધારા એક જ છે. તેથી તમારા નેતા કોંગ્રેસમાં જશે અને કોંગ્રેસના નેતા તમારામાં આવશે. આ માની લો તમે અમુક મુદ્દા ઉપર સપોર્ટ કરતા હોય તો આવીથી પણ નેતાની થોડોક કાર્યકર્તા કરતા હોય તો એકબીજાને અદલી બદલી કરવા જોઈએ. આ યોગ્ય છે. અને હવે આપણે જિગ્નેશ મેવાણી આપણે કહે છે ને ભાઈ, શ્રીમાન ગોપાલ ઇટાલિયા સાહેબ કહે છે ને કે ડર છે, તો ભાઈ ડર તો સામાન્ય જનતાને એટલો જ લાગે અને નેતાને જ એટલો લાગે. જિગ્નેશ મેવાણીને કેટલો ડર છે, કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને કેટલો ડર છે, આપણે તેનો ડર જોઈ. આ તે કેવો ડર છે, ચાલો તે ડર જોઈ. કોઈને કલ્પના હતી કે વડનગરમાંથી આવો જુથ્થો પેદા થશે? હે, આ વડનગરની માટીમાંથી ભારત ભૂમિનો સૌથી મોટો જુથ્થો પેદા થશે આપણને કલ્પના નથી. અને દાટ વાળી દીધો. આખા ઉત્તર ગુજરાતની આબરૂ કઢાઈ કે નહીં થઈ? એક ખેડૂતની આવક ડબલ. કોની આવક ડબલ થઈ? આવક ડબલ તો ના થઈ. આ ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે 6 ખેડૂતોએ આપઘાત કર્યા. આ એમના એસઆઈઆર ના નાટકના કારણે, હૃદય રોગના હુમલાના કારણે 2 બીએલઓ, 2 શિક્ષકોના મૃત્યુ થયા. એક ખેડૂતોએ આપઘાત કર્યો. આ પરિસ્થિતિ તમે જુઓ. અમારી બહેનો બેઠી છે. તમારે ખેડૂતનો મુદ્દો લેવો છે, બીએલઓ નો મુદ્દો લેવો છે, તે તમારો અધિકાર છે. દરેક નેતાનો અધિકાર છે. તમે લઈ શકો છો, તેમનો પક્ષ લઈ શકો છો. પરંતુ પ્રધાનમંત્રી પદની પણ કોઈક માન મર્યાદા હોય છે. આપણે સામાન્ય માણસને કોઈક તૂતડાક કરે ને તોય સહન નથી થતું. શ્રીમાન જિગ્નેશ મેવાણી સાહેબ, સામાન્ય તમે પ્રધાનમંત્રી મોદીની ભલે ટીકા કરો, ગમે તે કરો, પણ તૂતડાક આ કરવી ક્યાં લગી યોગ્ય છે? એટલે સામાન્ય બજારમાં ચાલે જતા હોય, કોઈ વડીલ હોય, તેમને પણ તું કઈ નથી બોલાવી શકતા. તેમને પણ તમે કહેવું પડે છે. ઉંમરમાં તો તમારાથી મોટા જ છે, લગભગ તમારાથી ડબલ ઉંમરમાં છે, તો થોડીક માન મર્યાદા જાળવો. આ ડર એ ગોપાલ ઇટાલિયા કહે છે ને ત્યાં ડર છે. આવો ડર, આ તે કેવો ડર? ચાલો બીજો ઓડિયો સાંભળી. વડનગરનો વિકાસ થયો છે? નરેન્દ્ર મોદીએ તમારી સાથે દગો કર્યો કે નહીં? હા, કર્યો. તો આ વાત ગુજરાત અને દેશના જન જન સુધી પહોંચાડો. કલે હવે તો જાગો. જે વડનગરનો ના થયો એ વિશ્વગુરુ થવા ફરે છે. આપણે અવારનવાર પ્રધાનમંત્રી દેશ વિદેશમાં જતા હોય છે અને ત્યાં પ્રધાનમંત્રી શ્રીનું કેટલું માન મર્યાદા હોય છે તે આપણે જોતા આવી છીએ. શું કોઈ કોંગ્રેસના નેતા આવીને એમ કહે કે વિશ્વગુરુ થઈને ફરે છે, વડનગરનો ન થયો? તો શું ભાઈ કોઈ નેતા ગમે તે થાય તો શું તેના ગામમાં જ એક વિકાસ કરી શકે?
જેટલો ગુજરાતમાં વિકાસ થાય તેટલો જ વડનગરમાં થાય. કાંઈ વડનગરને સવાયું તો ન કરી કોઈ બતાવે. ઓલ ગુજરાતમાં કે ઓલ ભારતમાં જેટલો વિકાસ થયો એટલો જ વડનગરમાં થયો છે. એથી વધારે તો કાંઈ ન કરી શકે. આગળ સાંભળો. વાત સાચી કે ખોટી? એટલે લાંબુ નથી કહેતો. આ ભયંકર બેરોજગારી ને મોંઘવારીમાંથી મુક્ત બનવું હોય તો કોંગ્રેસની સરકાર લાવો. બાજુમાં પડોશમાં રાજસ્થાનમાં અમારી સરકાર બની, 500 રૂપિયામાં ગેસનો સિલિન્ડર આપેલો. 25 લાખ સુધીનો મેડિકલ વીમો ફ્રી કરીશું નહીં. રાજસ્થાનમાં તમારી સરકાર બની હતી, 500 રૂપિયામાં તમે ગેસનો સિલિન્ડર આપ્યો અને 25 લાખનો વીમો, જે આપણે આરોગ્ય વીમો આપ્યો, તો તમારી સરકાર રાજસ્થાનમાં પાછી રિપીટ કેમ ન થઈ? બરોબર, તમે જો જન સુખાકારીની કોઈ યોજનાઓ ચલાવી હોય તો રિપીટ કેમ ન થઈ? આ બિહારમાં રિપીટ થઈ, તમારી સરકાર રાજસ્થાનમાં કેમ રિપીટ ન થઈ? આ એક તમારે સંશોધન કરવું જોઈએ. આગળ સાંભળો. કરીને બતાવ્યો તો મતલબ કે આ ભાઈ હાજા માદા થાય અને કોઈ પણ સરકારી પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય, 25 લાખનું બિલ આવે ત્યાં સુધી એક પાઈ આમણે ચૂકવવાની નહીં. આપણે અત્યારે આરોગ્ય કાર્ડ ચાલે છે, તેમાં અમુક માની લ્યો 5 કે 10 લાખની જે સહાયતા મળતી હોય તે મળે છે. દેશમાં એકેય રાજ્ય એવું નથી કે જ્યાં 25 લાખની, મારા અંદાજ પ્રમાણે કે મારી જાણકારી પ્રમાણે, કે કોંગ્રેસ શાસિત રાજ્યમાં કે 25 લાખની સહાય મળતી હોય આરોગ્યમાં. 25 લાખની લગભગ તો બધે આ આરોગ્ય કાર્ડ જ ચાલે છે. એ દિલ્હીમાં નહોતું ચાલતું, તે પણ આ વર્ષથી ચાલુ થઈ ગયું છે. બાકી કોંગ્રેસના કેટલા રાજ્યો છે? 2-4 રાજ્યોમાં તો સરકારી છે ને, કયા રાજ્યોમાં 25 લાખની મળે છે? તો મળતી છે તો હું 1-2 દિવસમાં વિડીયો બનાવીશ, નહીં મળતી તોય બનાવીશ આજ તમારા ભાષણ ઉપર, કારણ કે મને અંદાજ નથી, લગભગ તો નથી મળતી. બરોબર, આગળ સાંભળો. આવી સરકાર જોઈએ છે તો તમે જાગો, બેઠા થાવ ખૂંખારો ખાઈને અને સર્વ સમાજના લોકો નક્કી કરો કે જન આક્રોશ રેલીનું પણ સમર્થન કરીશું, કોંગ્રેસને મજબૂત કરીશું, પોતે મજબૂત થઈશું અને 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ડંકાની ચોટ ઉપર કોંગ્રેસની સરકાર બનાવીશું. આવી આશા અને અપેક્ષા સાથે મારી વાણીને વિરામ આપું. ગુજરાતમાં બેરોજગારી છે, જે તમે આગળ સાંભળ્યું, તો શ્રીમાન જિગ્નેશ મેવાણી સાહેબ જરાક ગુજરાતમાં જીઆઈડીસી ચેક કરો. ગુજરાતની આપણી જે 7-8 કરોડ વસ્તી છે ને, એમાંથી 3 કરોડ તો ઉત્તર પ્રદેશના, બિહારના અને બીજા રાજ્યોના નાગરિકો નીકળીએ. 3 કરોડ ઉપર જરાક ચેક કરો. તો ગુજરાતમાં બેરોજગારી હોય તો આ 3 કરોડ ઉપર જનતા, બીજા રાજ્યોના નાગરિકો ગુજરાતમાં શું કરે છે જરાક જોવો. રોજગાર દેવો એટલો એનો મતલબ એ નથી કે બધાને સરકારી નોકરી મળી જાય. રોજગારનો મતલબ જે લઘુ ઉદ્યોગો હોય, મોટા મોટા કારખાના હોય, તેમાં રોજગાર મળે તે પણ રોજગાર દીધો કહેવાય. તમે ત્યાં ફેક્ટરીમાં કે કારખાનામાં 100-200 મજૂર કામ કરતા હોય તે પણ રોજગાર કહેવાય અને તે પણ સરકારની જ દેન કહેવાય, કારણ કે સરકારે તે ફેક્ટરી કે કારખાનાને મંજૂરી આપી હોય, અમુક સહાય આપી હોય ને તેમાં રોજગાર મળતો હોય ને તે પણ કહેવાય રોજગાર જ. તેથી 2.5 થી 3 કરોડ ઉપર ઉત્તર પ્રદેશના, બિહારના અને અન્ય રાજ્યના મજદૂરો આપણા કારખાનાઓમાં, ફેક્ટરીમાં, ગુજરાતના જે કારખાના છે તેમાં બધે કામ કરે છે. તે રોજગાર નથી. તમારી ભાષામાં જો રોજગાર ન હોય તો તમારા કોંગ્રેસના જે રાજ્યો છે જેમાં તમારી સરકાર છે તેમાં સરકારી નોકરી આપો. બરોબર. એ બિહારમાં તમારા સાથી લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજસ્વી યાદવે જાહેરાત કરી હતી 5 કરોડ, મતલબ 7 કરોડ નોકરી આપશે, 3 કરોડ નોકરી આપશે. નોખા નોખા સમાચારમાં બધું હતું. અમુકમાં 2 કરોડ નોકરી હતી, અમુકમાં 3 કરોડ હતી, અમુકમાં 5 કરોડ હતી. તો આટલી સરકારી નોકરી પૂરી થઈ શકે? 5 કરોડ જનતાને રોજગાર દેવો તે
તે પણ એક રોજગારમાં આવી જાય છે. તેથી કોઈ બેરોજગાર ન કહેવાય. બાકી તમારી ભાષામાં જે કહેવાતું હોય તો રોજગાર બીજી ભાષા તમારા ભાષામાં હોય તો સમજાવો. બરોબર? જય માતાજી.